તાજેતરમાં થોડા સમયથી ધારી તાલુકામાં પોલીસ બેડામાં નિમણૂક પામેલ શ્રી પીએસઆઈ મારૂ સાહેબ ધારીમાંથી બદલી થતાં તેના વિદાય માટે રાધિકા હોટલમાં ધારીના લોકો દ્વારા સાહેબનો વિદાય સમારંભનું આયોજન કરેલ હતું। મારૂ સાહેબ દ્વારા ધારીમાં કરવામાં આવેલ કામો અને તેઓની કામ કરવાની કાર્યદક્ષતા તેમજ લોકો તરફની હમદર્દીએ તેઓએ ધારીની જનતાના હૃદયમાં એક અનેરું સ્થાન મેળવેલું। સતત કાર્યશીલ અને પોતાની આગવી સૂઝબૂઝથી લોકોના કાર્ય ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરેલા। તેનો કર્મચારીમાં પણ એક આદર્શ ઉમદા ઓફિસર તરીકેની છાપ પાડેલ તેમજ ઘણા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનેલા છે। તેઓની અમરેલી મુકામે બદલી થતાં ધારીના જનતા તેઓની કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ તેઓ ધારીમાં ફરી નિમણૂક મેળવી અને વધારે સમય ધારીમાં ફરજ બજાવે તેવી આશા વ્યક્ત કરેલ હતી। આ પ્રસંગે બધા નાગરિકોએ મારૂ સાહેબ સતત પ્રગતિ કરતા રહે અને ઉન્નતિના શિખરો સર કરતા રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર સંજય વાળા, ધારી। આજરોજ ધારી ખાતે રાધિકા હોટલની અંદર આપણા ધારીના પીએસઆઈ શ્રી મારૂ સાહેબનો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો। એમાં ધારી તાલુકાના તમામ લોકો દ્વારા એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેમાં સાહેબની કામગીરીને બિરદાવવામાં આવી હતી। સાહેબના જે કાંઈ કામ કરવાની જે કાંઈ ઢબ હતી એના થકી ધારીના લોકો ખૂબ જ સંતોષકારક રીતે હતા અને સારી રીતના પ્રભાવિત થયેલા હતા। તો સાહેબની ખાતાકીય બદલી થતાં અમરેલી થતાં ધારીના તમામ લોકો દ્વારા આ એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેમાં સાહેબને ધારી તાલુકા દ્વારના લોકો દ્વારા એક વિદાય આપવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ સાહેબ આપણી સાથે આવે, આપણી સાથે કામ કરે અને ધારીની જનતાને જે છે આવો સેવા કરી છે એવી સતત સેવા કરતા રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી અમે શુભકામના પાઠવીએ।